હેલો, કેમ છો બધા મિત્રો? મજામાં? આજે હવે આપણે વાત કરીશું 29 તારીખે ફિન નિફ્ટીની એક્સપાયરી છે તેની પણ વાત કરીશું આપણે, બેંક નિફ્ટીની પણ વાત કરીશું અને નિફ્ટીની પણ વાત કરીશું. તો ચાલો આપણે સૌથી પહેલાં વાત કરીએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં આપણે સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી 51,200 આ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો થતો નથી. 51,200 જો આ 51,200 બ્રેક થશે એટલે આપણે કાલ બેંક નિફ્ટીમાં 50,900 અને 50,800 સુધી બેંક નિફ્ટી કાલ ડાઉન આવી શકે છે. પણ ક્યારે? જ્યાં સુધી આ હું તમને જો લેવલ કહું છું 51,200 આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો થતો નથી. જેવો 51,200 બ્રેક થાય એટલે પહેલો ટાર્ગેટ 50,900 અને બીજો ટાર્ગેટ 50,800 આ બે ટાર્ગેટ આપણે મળી શકે છે જ્યારે આ 51,200 બ્રેક થાય ત્યારે. અને માનો કાલ માર્કેટ અહીંયા ઓપન ન થાય પણ 51,500 જો આ 51,500 બ્રેક કરે તો આપણે સી સાઈડનો ટ્રેડ લેશું અને એનો ટાર્ગેટ રહેશે 51,800 અને સેકન્ડ ટાર્ગેટ 52,000. એ ક્યારે પોસિબલ થશે? જ્યારે આ લેવલ 51,500 બ્રેક ન થાય ત્યાં સુધી આપણે સીનો ટ્રેડ લેવાનો નથી. જો આ બાજુ આ રેન્જમાં ઓપન થાય અને નીચેનું લેવલ જે આપણું તમને મેં કીધું એ આ 51,200 બ્રેક થાય તો આ બે ટાર્ગેટ મળશે 50,900 ને 50,800 અને સી સાઈડમાં અહીંયા ઓપન થાય અને બ્રેક કરે તો 51,500 બ્રેક થાય તો આપણે આ બે ટાર્ગેટ મળશે 51,800 અને 52,000. હવે આપણે વાત કરીશું નિફ્ટીની કે નિફ્ટીની મૂવમેન્ટ કેવી રહેશે કાલ તેના વિશે. તો નિફ્ટીમાં આપણે જો નિફ્ટીમાં આ નિફ્ટીનો ચાર્ટ ઓપન કર્યો, થોડું નેટ સ્લો છે એટલે વાર લાગે છે. એમાં આપણે જ્યાં સુધી 24,880 જો આ લેવલ બ્રેક થયું 24,880 એ લેવલ અહીં આવે છે. આ લેવલ બ્રેક થયું તો કાલ આજે પાછી 25,000 એ ટચ થઈ હતી એવી જ રીતે કાલે પણ નિફ્ટી 25,000 ટચ થઈ શકે છે. ક્યારે? જ્યારે 24,800 જે આ લેવલ આપું છું એ લેવલ બ્રેક થવું જોઈએ. આ લેવલ બ્રેક થયું એટલે આપણે કાલ નિફ્ટી 25,000 તરફ જઈ શકે છે અને અહીંયા સુધીનો આપણે ટાર્ગેટ મળી શકે છે સી સાઈડ માટે. પી સાઈડનો ટ્રેડ નિફ્ટીમાં થવાનો નથી. એનું રીઝન તમને આપું કે નિફ્ટીમાં અત્યારે આઈટી સેક્ટર બહુ જ સારા ચાલે છે. આઈટી સેક્ટરમાં આપણે ગણીએ તો ઇન્ફોસિસ છે, પછી આપણે ઇન્ફોસિસ ગણીએ, પછી બીજો અત્યારે નામ મને યાદ નહીં આવે, ઇન્ફોસિસ છે એક, પછી બીજો આપણે ટીસીએસ છે. એવા 3-4 જે સેક્ટર છે ને અત્યારે બહુ સારા ચાલે છે એટલે એના લીધે નિફ્ટી બાય ઓન ડીપ છે. જેવી ડાઉન આવે ને નિફ્ટી એટલે તરત બાયર આવી જાય છે એટલે નિફ્ટી બાય ઓન ડીપ છે. નિફ્ટીમાં પી સાઈડનો ટ્રેડ લેવાનો નથી. લેવાનો સી સાઈડનો ટ્રેડ થશે. ક્યારે? જ્યારે 24,800 જે આ લેવલ બ્રેક થાય એટલે ડાયરેક્ટ આપણે 25,000ના ટાર્ગેટ સુધી વેઇટ કરવાનો છે. હવે આપણે વાત કરીએ ફિન નિફ્ટીની જેની એક્સપાયરી કાલે છે તેના વિશે. ફિન નિફ્ટીનો ચાર્ટ ઓપન થયો છે તો એના વિશે વાત કરીએ. હવે આપણે ફિન નિફ્ટીમાં આપણે કાલ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે 23,400 જે લેવલ અહીં આવે છે
આ બ્રેક થાય એટલે આપણે 23,500 સુધીનો ટાર્ગેટ મળશે. 23,400 બ્રેક થાય એટલે 23,500 સુધીનો ફિન નિફ્ટીમાં ટાર્ગેટ મળશે. ફિન નિફ્ટીની કાલ એક્સપાયરી છે એટલે ધ્યાન રાખજો. આમાં ટ્રેડ સારા થશે 0 ના. અને જો માર્કેટ અહીંયા ઓપન થાય અને આ બ્રેક કરે એટલે આપણું આ લેવલ 23,400 બ્રેક થયું એટલે આપણો 23,500 પોઈન્ટનો ટાર્ગેટ સાથે હોલ્ડ કરશું. અને ડાઉન સાઈડમાં આપણે 23,250 જો એ બ્રેક કરે તો તમારે સ્ટોપ લોસ ટ્રેલ કરતો રહેવો પડશે. ટાર્ગેટ લાંબો મને નથી લાગતું કે મળે, કેમ કે અહીંયા ડાઉન આવશે તો પછી અહીંયા પાછા બાયરો એક્ટિવ થશે એટલે પાછું અપ જવાનું કરશે. એટલે આમાં પી સાઈડમાં બહુ મોટો ટાર્ગેટની આશા ન રાખતા ફિન નિફ્ટીમાં, મારું એવું માનવું છે. એટલે બને ત્યાં સુધી આપણે સી સાઈડનો ટ્રેડ કરશું. જો પી સાઈડનું આપણું જે લેવલ કીધું મેં તમને કે 23,250 જે આ લેવલ છે બ્રેક થાય તો આપણે જેમ જેમ ડાઉન જાય એમ આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરતા રહીશું. બરાબર, ચાલો તો હવે આજે અહીંયા સુધી રાખીએ. અને જો તમને આ મારી સિરીઝ ગમતી હોય અને તમને આનાથી ફાયદો થતો હોય આ એનાલિસિસથી, તો તમે તમારા ફેમિલીમાં, ફ્રેન્ડમાં આ લિંકને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોને ખાસ લાઈક કરજો. અને જો તમને સારું લાગે કે ખરાબ લાગે તમે કોમેન્ટ અવશ્ય કરજો આપણા વિડીયોમાં. તમારી કોમેન્ટથી મને ખબર પડશે કે મારે શું ચેન્જીસ લાવવા અને શું નહીં. એટલે બધાને એક વિનંતી છે કે કોમેન્ટ ફરજિયાત બધા કરજો અને લાઈક પણ કરજો. ચાલો કાલે મળીએ છીએ 1:30 વાગે લાઈવમાં.